खेती सिर्फ पेट भरने का जरिया नहीं बल्कि सेहत देने का जरिया है। इस कहावत को सच कर दिखाया है गुजरात के पंचमहल जिला के गोधरा तालुका अंतर्गत नादीसर गांव के किसान प्रवीण भाई माछी ने। केमिकल खेती के दौर में जहां जमीन और इंसान दोनों की सेहत खतरे में है, वहीं प्रवीण भाई ने नेचुरल खेती अपनाकर एक नई राह दिखाई है। साल 2020 तक प्रवीण भाई भी पारंपरिक केमिकल खेती कर रहे थे। महंगे बीज, खाद और कीटनाशकों पर 40,000 रुपए से ज्यादा खर्च होता था, जबकि आमदनी बेहद कम थी और जमीन की उर्वरकता भी घटती जा रही थी। इसी दौरान उन्होंने सरकार के ATMA प्रोजेक्ट के तहत नेचुरल खेती की ट्रेनिंग ली, जिसने उनकी सोच ही बदल दी। प्रवीण भाई ने गाय के गोबर, गोमूत्र, गुड़ और बेसन से जीवामृत और घन जीवामृत तैयार कर खेती शुरू की। इसका असर ये हुआ कि मिट्टी की सेहत सुधरी, केचुए और पोषक तत्व बढ़े और रासायनिक खाद की जरूरत खत्म हो गई। आज उनके खेतों में गेहूं, बाजरा, धान, चना, मेथी और सब्जियों की मिश्रित खेती हो रही है। डिजिटल दौर के इस स्मार्ट किसान ने अपनी नेचुरल उपज ऑनलाइन प्लेटफॉर्म के जरिए बेचना भी शुरू किया, जिससे बिना बिचौलियों के सीधा ग्राहक मिला और आमदनी दुगनी हो गई। प्रवीण भाई आज आसपास के किसानों को भी नेचुरल खेती के लिए मार्गदर्शन दे रहे हैं। उनका कहना है कि लागत कम हुई है और शुद्धता बढ़ी है। किसान चाहे तो धरती फिर से सोना उगल सकती है। वंदे भारत से वेचात भाई परमार की रिपोर्ट।
મારું નામ માછી પ્રવીણભાઈ ભીખાભાઈ, ગામ નદીસર, તાલુકો ગોધરા. હાલ ગોધરા આત્મા દ્વારા વિવિધ તાલીમો મેળવેલી છે, વિવિધ પ્રેરણા પ્રવાસ મેળવેલા છે. તેના દ્વારા મેં પાછલા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. એ પ્રાકૃતિક ખેતી કરવાના મેન આધાર છે આપણે એને જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત. હાલ આપણી જમીન રાસાયણિક ખાતરથી કડક જમીન થઈ જવાથી આપણે જો પ્રાકૃતિક ખેતી કરીએ તો જમીન પોચી ભરભરી અને વિવિધ રીતના જે આપણે દવાઓ છે અને આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી જમીન કડક થઈ ગઈ છે. એ જ આપણે પ્રાકૃતિક ખેતી કરીએ તો જીવામૃત અને ઘન જીવામૃત વાપરવાથી જમીન પોચી ભરભરી અને અળસિયાનો ઉપદ્રવ થવાથી વિવિધ પાક બી સારો થાય છે. પ્રાકૃતિક ખેતી થવાથી આપણે જો બીમારીથી આપણે બચીએ છીએ, જેવી અને પ્રાકૃતિક ખેતી કરીએ તો આ બીમારીથી બચીએ છીએ. બીજું કે મારે પ્રાકૃતિક ખેતી કરવાથી મને આવકમાં બી સારું એવું આવક મળેલ છે. પહેલાં હું રાસાયણિક ખેતી કરતો હતો. એ રાસાયણિક ખેતી કરવાથી મારે વીઘે 20,000 થી 50,000નું બહારથી મારે દવા, બિયારણ અને ખાતરની ખરીદી કરવી પડતી હતી. હાલ એ જ વસ્તુ આપણે ઘન જીવામૃત વાપરીએ છીએ અને પાણીની સાથે આપણે જીવામૃત આપવાથી જમીન પોચી ભરભરી અને અળસિયા પુષ્કળ પ્રમાણમાં થવાથી આપણે જમીનને બી સારું એવું પોચી રહે છે. એવી જ રીતે અલગ અલગ રીતના હું શાકભાજી કરું છું. ઘઉં છે, બાજરી છે, ડાંગર છે. આ જ રીતનું પકવીને હું મારા પરિવારને આવકમાં સારું એવું આવક મળેલ છે અને હું બહાર બી વેચાણ કરી રહ્યો છું. મારે રાસાયણિક ખાતર જે પહેલાં જે ખર્ચો થતો એની જગ્યાએ પ્રાકૃતિક ખેતીની અંદર મને જે 50,000 થી 60,000 રૂપિયા વીઘે ખર્ચો થતો એ જ વસ્તુ અત્યારે મને 60,000 બચવાથી મારી આવક બમણી થયેલ છે.